બે જણા જાય ચા પીવા મળ્યા. ગુલ્ફી ખાવેલા ગુલ્ફી. હાલો ભાઈ આવજો. આપણે એકલા રાવે આમ મોઢું આમ ભાઈ હાલો આવજો બધા. હા રામ જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હાલો બધા ગુલ્ફી ખાવા. હવે અમે જઈએ છીએ ઘરે. અમારો આ છેલ્લો દિવસ છે જાત્રાનો. તો હવે રાવણ થાય તો ક્યાં રાવણ થાય કે નક્કી છે નહીં, પણ આ છેલ્લો દિવસ છે એ ખબર છે. તો હવે અમે જઈએ છીએ ઘર બાજુ જ થી. કેમ ગુલ્ફી ખાધો? કેમ પોપડી તો ઉખડી જાય ને? મસ્ત ગુલ્ફી હો ભાઈ. હોટલે ઉભા રહ્યા તો ગુલ્ફી ખાઈ લઈ. આઈસ્ક્રીમ ખાય તું ગુલ્ફી ખા. સારું હાલો ભાઈ ગુલ્ફી ખાઈ લઈને ઓગળી જાય. ભેરે વચ્ચે કંઈક દામ બામ આવશે તો લેતા જાવ, બાકી ઘરે. બેન શું કરા? તો એ અંદર જો ભાઈ અવિનાશ ને આઈસ્ક્રીમ ખવડાવે છે. હાલો ખાઈ કે ગુલ્ફી ખાલી ઓગળી જાય. ઓગળી જી નહીં. હા સમજો આમાં તો ટીપા કરે. આ બે જણા જાય ચા પીવા મળ્યા. ગુલ્ફી ખાવેલા ગુલ્ફી. સારું છે ને? હા એ તો પાડી લીધા પેલા. હા બધું જોઈ લો ભાઈ હોટલ બે જાય બે. કેમ આ છોકરો બાર ઓલા માં આટા મારે બે જલસા કરે. જો સમજો ચા પી લો, ચા ને ઠરી જાય. મારો અંદર ગુલ્ફી ઓગળી જાય. હા હાવ નિરાજ. તો ફેમિલી જો પાછા બે જશે મારા ગાડીમાં. પછી ગાડી હાલવા મળી છે ઘર તરફ. અને હાંસ પડવા આવી જાય. ત્યારે 7 વાગી જાય. ધીમે ધીમે હાલવા મળીએ. હવે ક્યાં જાય ક્યાં ઊભા રહી કાંઈ નક્કી નથી. તો ફેમિલી મસ્ત મજાના ગાંઠિયા મગાવી લીધા છે નાસ્તો કરવા સારું. આમ જો અહીં જો ડાબા મળ્યા. ધીમે 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 ઓછા ખાધો. ઉતાવળ રાખવી પડે એમ. હા એ વાત સાચી ભાઈ. તો બધા આવી જાય નાસ્તો કરવા. કાં અશોકભાઈ? હે એટલે ભૂખ લાગી ગઈ. જો ભાઈ મસ્ત મજાના ગાંઠિયા મગાવી લીધું તો પેલા નાસ્તો કરી દઈએ. ચાલો તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે કેટલા વાગી જાય ઓલરેડી ખબર? આમ જો દેખાતું ને 1 વાગી ગયો છે 1. અને અત્યારે અમે પાછા ઊભા રહી જશે વળાદ પાસે. અને ખાસ કરીને અમે પહેલા દિવસે જ્યાં સાપ એવો ઉભા રહ્યા ને સવારમાં, જ્યાંથી મેં બ્લોગ શરૂ કર્યો હોય સ્ટ્રીપનો, ત્યાંથી આપણે પાછા પૂગી જશે અત્યારે. કા હા પીપળી ચા પીધી હતી. હા અહીંયા પાછા આવી ચા પીવાનું રાખ્યું પ્રોગ્રામ. હા તો જો આ ભાઈ બેન ત્યારે આપણને મળ્યા ને આજે કેમ છે? સારું ને? હા તો વાંધો નહીં. હા ભાઈ જો ત્યારે મેં સાપ એવું ભર્યા ને આજ છેલ્લો દિવસ છે અમારો. ત્યારે મેં આજ અહીં ઉભા રહ્યા સાહેબ. સારું હાલો તો હવે પાછા નીકળી જાવ. હવે સુઈ જવું છે. ફાઇનલી ભાઈ સવાર પડી ગઈ છે ને અમે જો બધા પૂગી જશે. જો સામાનને ઉતારી નાખીએ ને આ જો સરખું કરવા મળ્યા છે. તો ફાઇનલી ભાઈ ને જો આપણે ઘરે પૂગી જશે વૈશાલી અશોકભાઈને ઘરે. આપણે તો ભાગ્યા હવે તો જાય પૂગી જાય ને આપણે એકલા રાવે. હાલો હાલો ભાઈ આવજો. નીકળો નીકળો હાલો ગાય. હા જો ભાઈ ગાડી લઈને આપણે ભાગ્યા છે ને ઘેરે. અમારે હવે આગળ થોડીક વાર નાઈ બાઈ નાખીએ કંઈક. કાં નાઈ ધોઈ ને પછી ભાગીએ. કાં હા મજા આવી ગઈ ને? હા 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 ફેર ચડતો હુઈ જ રહેતા. પણ એકલા ડીસમાં રહીને એટલે એવું થાય. હાલે છે એવું લાગે. બેન તો હુઈ ગઈ ને?
એને વધારે હંધા કરતા બંને વધારે ફેર ચડશે. તો હવે ભાઈ તો પૂગી જશે અને અમારો સામાન બધો હોય કીધું થેકલા કરેલા ઠેલાના. તો ફેમિલી મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે અને બે નેટને નાહી છે ઘરે જઈને નાવું. હા તો આમાં દીકરી નાહી ધોઈને થઈ ગયા. હે હે આવું કોણ નાહ્યું હે તો તો હેઠ જ નહીં બેઠો કાંઈ બેહવાનું જ નહીં. તો ભાઈ તો મસ્ત મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે. હવે થોડીક વાર રહે પછી કાં જવાની બે કે મોઢું આમ ભાઈ ભાઈ તો મસ્ત મસ્ત બધું તૈયાર થઈ જશે. તો હવે નાસ્તો ચા પાણી નાસ્તો ભાખરીને એવું બધું ખાઈ લીધું. હવે થોડીક વાર રહી પછી હે ને ઘરે જવાનું પ્લાનિંગ કરીએ કંઈક. તો ફેમિલી ઘરે જવાનું હતું અમારે પણ હે ને બપોર થઈ ગયા કે અશોકભાઈને એને કરે ને રાંધીને બધું આમ જો કેટલું બધી વસ્તુ બનાવી રહી છે ને બધું. પણ હજી તો વાર હતી બપોરે ક્યાં થઈ ગયા 12 વાગી ગયા પરાણે રાખ્યા કારણ કે ભાઈ ડેટાને એવું ટ્રાન્સફર કરતા ને કોમ્પ્યુટરમાં તો થોડીક વાર લાગીને તે એને ઉડાન બાનું ચડી ગયો. હવે તો રહે જ ને ક્યાં રહે તો પછી તો એટલું ખાવાનું બનાવી નાખ્યું ભાઈ મસ્ત મસ્ત પૈસા ને એવું છે. અને આ લોટ છે ને પૈસા અમે ડાકોરથી લાવેલા છે. તો ડાકોરનો લોટ છે નાથી ના પૈસા બનાવ્યા એમાંથી શાક ને એવું બધું તો આપી દીધું છે. હવે ખાઈ લઈએ. હાલે આવું તાર હાલ ને હાલ 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 ને મજા આવશે. તો હું નહીં આવ્યો હવે હાલ હાલ 2 દી પછી મૂકી દે. હા મેં ભાઈ હાલો અશોકભાઈ હાલો જઈએ અમારે એમ કહો અમારે તો કંઈક કહેવાય બે જોઈએ તો માફ કરજો એમ મજા આવી ને પણ તો વાંધો નહીં. અમને ભાઈ બહુ મજા આવી ગઈ હાસું આવી રીતે છે ને આમ ફૂલ એટલે ફૂલ મોજ કરી અને ફૂલ મજા આવી ગઈ. આવી રીતે તો પહેલી વાર હું જોવો બધાને હારે તો પણ બહુ મજા આવી ગઈ. બધાને હારે રહીને હંધા હારે ફરીને બહુ મજા આવી ગઈ. તો ફાઇનલી જો અમારા વિનેશભાઈ બેસી જાય હવે હાલો આવજો બધાય. હા પાકો હવે 2-3 દી તમારે રોકાવા આવવાનું. હા હા હાથ જમણ રોકાણા મી હાથ જમણ જ કહેવાય ને આપણે હારે રહી એમ જ કહેવાય ને કાં આવું લાડજી રોકાણા ને આપણે. હા હા તો ભાઈ હવે જાય અમે ઘેરે ઘણા દિવસથી અહીંયા હતા 7-8 જમણ થઈ જાય છે અહીંયા 8-10 દી થઈ જાય છે આમ તો 10 જમણ થઈ જાય છે. તો હવે જઈએ ઘેરે. તો ફેમિલી પહોંચી જશે અત્યારે અમે જેસર કાવું. હા હવે મસ્ત મસ્ત સોડા લઈ લીધી બધાએ જુઓ કબે હા બાટલીમાં પીએ બાટલીનો હવે થઈ જાય ભાઈ. સોડા લઈ લીધી મસ્ત મસ્ત સોડા પી લઈ. ગાડીમાં પેટ્રોલ નાખવાનું હતું તો પેટ્રોલ નાખી દીધું છે કમ્પ્લીટ કરી નાખી હવે ગાડી. હવે ઘર સુધી ઉપાડી નહીં એમ હે ના લાગતી સારું સારું થઈ જશે એવી હોય આગળ કંઈક સારું કંઈક એવું કંઈક હશે ને તો ઊભી રાખશું. અત્યારે એવી હોય એવી પી લઈ આમ જો તો છોકરા તો અવિનાશ ને બધા એમ જોતો બાપા પૂકી જો હે ઓળખતો નહીં બાને છોકરા બધા ભાઈ જોતો કા ચેપલ સારું ને તો વાંધો નહીં. કેમ છે સીતારામ કેમ છે સારું ગો પગે લાગી લો. હા પૂગી જા હા હા ફાઇનલી ભાઈ તો ઘરે પૂગી જાય છે આપણે કમ્પ્લીટ. કેટલા દિવસ પછી ઘરે પૂગી જાય છે
દીદુ દીદુ હાય દીદી તો કેવી દાંત કરે તો જો ભાઈ ફાઇનલી ઘરે પૂગી જશે જો બાબુ પગે લાગી લો હાય મળી સુખી રાખે માતાજી તમને સારું છે ને હા હારું હા છે કો વાંધો નહીં હા ડાયરેક્ટ મારી લીધું તો ફાઇનલી જો ભાઈ ઘરે પૂગી જા આશીર્વાદ લઈ લે બાબુના બધાના તો ફાઇનલી જો ભાઈ આપણે યાત્રા પૂરી કરીને ઘરે બી આવે છે હવે બધાને પગે લાગી આવી દાદાને ગોદી ભાભીને બધાને હે ને પગે લાગી આવી હવે તો ફેમિલી અમારા હું ભાઈ ને બધા જો રેડી થઈ ગયા હવે જાવ છે મઢે પગે લાગવા કા તો મોઢે જવાનું તો ને પગે લાગવા હા એટલે પગે લાગીને આવ્યા મોઢે નો એમ થોડો હા જે મોઢે પગે લાગી હા અમારા માતાજીના મઢે ને ગઢામાં બધે પગે લાગી આવી અને હે ને ખાસ કરીને ભાઈ હે ને અશોકભાઈની નારે બધા રે ફેરા બહુ મજા આવી અમને એમ લાગ્યું કે અમારા ઘરના મેમ્બર આરે ફરી એમ એવી રીતેથી ફૂલ એટલે ફૂલ મજા આવી તો તમને આ આખી ટ્રીપ હે ને કેવી લાગી ને એ પાછા ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો બધા ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો આ વખતે ફરવા જાય એવા તમને કેટલી મજા આવી ને ખાસ કરીને બધા કમેન્ટ કરજો ને આજનો વ્લોગ મને તો બહુ મજા આવી અમને બહુ મજા આવી તમને કેવી મજા આવી ને જોવાની એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો અને આજનો વ્લોગ છે ને હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય